એક વાત પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ કાયમ એમના પ્રવચનની અંદર એ દોહરાવતા, ભગવાન સ્વામિનારાયણે એક બહુ સુંદર ઉપદેશની વાત આપણને કરી છે. મહારાજ કે કાળમીંડ પથ્થર હોય મોટો જબરો, એને બળે કરીને કાપવો હોય તો એ ન કાપી શકાય. પણ એક આંગળીની, એક ટચલી આંગળીની બરાબર પાણીની જો અવિરત ધારા એ પાષાણ ઉપરથી નિરંતર વહેતી રહે તો એ પાષાણને પણ કાપી નાખે છે, એ પથ્થરના પણ બે ભાગ કરી નાખે છે. અને બીજી વાત પૂજ્ય મહારાજ શ્રી એમ કહેતા, વચનામૃતમાં મહારાજે ભગવાનના સ્વરૂપમાં અખંડ મનની વૃત્તિ રાખવી એ સિદ્ધાંતને સમજાવતા ભગવાન સ્વામિનારાયણે એમ સમજાવ્યું છે કે જેમ પાણિયારી કોઈ હોય, કુએ જળ ભરવા જાય, દોરડું હોય, દોરડાની સાથે એને કળશ કે ગાગર કે એનો ડોલ કે વગેરે જે પણ એનું સાધન છે, વાસણ છે, એ બાંધ્યું હોય અને પાણીને લેવાને માટે કૂવાની અંદર એને ઉતાર્યું હોય, એ નજરથી તો એ અંદર પાણીમાં ઉતરેલા વાસણની તરફ એની દ્રષ્ટિ હોય, પણ મનની વૃત્તિ એની ઓલો જે ઉમરાની અંદર જે અંગૂઠો દબાવ્યો હોય, પગની પાની જે દબાવી હોય એના ઉપર હોય કે રખે ને મારો પગ લપસે ને હું પાણીમાં ન પડી જઉં, એની માટે એની સતત જે ધ્યાન રાખ્યું હોય, મનની વૃત્તિથી એને જોયા કરતી હોય. આ બે વાતને બહુ જીવનની અંદર સમજવાની જરૂર છે. કોઈ એમ માને કે આ સત્સંગની અંદર અમે સર્વગુણ સંપન્ન થઈ ગયા છીએ, કોઈ એમ માને કે અમે સર્વ સિદ્ધ થઈ ગયા છીએ, તો એક રાતનું કામ નથી. શાસ્ત્રો એમ જ્યારે કહેતા હોય કે અનંત જન્મોના જ્યારે સત્કૃત્યો ઉદય થતા હોય ત્યારે જીવાત્માને આવો યોગ પ્રાપ્ત થાય છે. એટલે એક બે જન્મના પ્રયત્નથી આ યોગ પ્રાપ્ત નથી થયો. જો યોગ મળવા માટે અનંત જન્મો જોઈતા હોય તો એ યોગને સિદ્ધ કરવા માટે કેટલા જન્મ જોઈએ? સમજવાની વાત છે.